વાત કરીએ હવે ભાવનગરની. ભાવનગરમાં જીએસટી બોગસ બિલિંગ કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે. 210 કરોડના બોગસ બિલિંગ કેસમાં તંત્રને નવા પુરાવા હાથ લાગ્યા છે. સિહોરની રી રોલિંગ મિલો સામે મોટી કાર્યવાહીના સંકેત દેખાઈ રહ્યા છે. ત્યારે બોગસ બિલિંગ કેસમાં સંદીપરાજ ચૌહાણની પૂછપરછમાં 10 પેઢીના નામ ખુલ્યા છે. મુખ્ય પેઢી મહેસાણાની રુદ્રાંશ ઇમ્પેક્સ પ્રાઇવેટ લિમિટેડ હોવાનું બહાર આવ્યું છે. ત્યારે સસ્પેન્ડેડ જીએસટી નંબરથી ખોટા બિલિંગનો ચોંકાવનારો ખુલાસો થયો છે. શંકાસ્પદ પેઢીઓના બેંક ખાતાઓની તપાસ પણ શરૂ કરાઈ છે. ત્યારે એક આંગડિયા પેઢી પણ સંડોવાયેલી હોવાની દિશામાં તપાસ તેજ કરાઈ છે. તો સંદીપરાજ ચૌહાણ 4 વર્ષથી બોગસ બિલિંગ ધંધામાં સક્રિય હતો. તો સેન્ટ્રલ જીએસટી વિભાગે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. આ મુદ્દે સંવાદદાતા હિરેન ફોનલાઈન પર જોડાઈ ગયા છે. હિરેન, ભાવનગરમાં જીએસટી બોગસ બિલિંગ કૌભાંડમાં ખૂબ મોટો ખુલાસો થયો છે. 210 કરોડના બોગસ બિલિંગ કેસ કે જેમાં તંત્રને નવા પુરાવા હાથ લાગ્યા છે. હિરેન, ચોક્કસ ભાવનગર છે તે જીએસટી કૌભાંડનું એપિસેન્ટર બની ગયું છે. અવારનવાર જીએસટી કૌભાંડના ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે ભાવનગરમાં હાલ જે રોલિંગ મિલું છે તેને લઈને એક નવું કૌભાંડ જે સામે આવ્યું છે, જેમાં સંદીપસિંહ ચૌહાણ કરીને જે આરોપી છે તેમને જીએસટી દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તપાસની અંદર ભાવનગર શિહોર ખાતે જે રોલિંગ મિલ આવેલી છે તે રોલિંગ મિલમાંથી જે ખોટી વેરા શાખાઓ છે તે વેરા શાખાઓ બનાવીને જીએસટી કૌભાંડ આચરવામાં જે ઘટના છે તે સામે આવી છે. હાલ જીએસટી વિભાગ દ્વારા આરોપીની કસ્ટડી લઈને તેમની પૂછપરછ ચાલુ છે. જેમાં આંગળીયા પેઢી સહિત મહેસાણાની એક જે બંધ રોલિંગ મિલ છે તેના નામે પણ ખોટી વેરા શાખાઓ બનાવવામાં આવી હોય. સાથે જ ભાવનગર જિલ્લાનું જે શિહોર છે તે કાંગડી ખાતે જે રોલિંગ મિલ આવેલી છે ત્યાં અગાઉ 10 પેઢીઓના નામ પણ ખુલ્યા. જોકે જીએસટી વિભાગ દ્વારા આ પેઢીઓના નામ છે તે જાહેર કરવામાં નથી આવ્યા, પરંતુ જીએસટી વિભાગના અધિકારીઓ છે તે પેઢીઓની તપાસ તેમજ પેઢીઓના જે બેંક ખાતા છે કયા કયા નામની બેંક ખાતાને ઉપરાંત કરવામાં આવ્યા છે અને કેવી રીતના જીએસટી જે કૌભાંડ આચરવામાં આવ્યું છે, જીએસટીને જે કૌભાંડ છે તેની અંદર કેટલા રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે તે તમામ દિશામાં તપાસ શરૂ છે. આવનારા સમયમાં જીએસટી વિભાગ દ્વારા તમામ પેઢીઓના નામ સાથે જે ટોટલ કૌભાંડ છે તેનો ખુલાસો કરવામાં આવશે. બિલકુલ હિરેન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.